મિત્રો, આ વિડિયો વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયક પાયાનું જ્ઞાન મળી રહે એટલે કે તેમના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય તે માટે છે। પ્રકરણ 1 ગતિ મોશન 1.1 પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન। વિદ્યાર્થી મિત્રો, તમે ઘરની બહાર આવી આજુબાજુ નજર નાખો। તમને કેટલીક વસ્તુઓ સ્થિર અને કેટલીક વસ્તુઓ ગતિમાં દેખાશે। રસ્તા પર ચાલતી વ્યક્તિઓ, દોડતા વાહનો, હવામાં ઉડતા પક્ષીઓ, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો વગેરે ગતિમાં છે। સ્થિર દેખાતી વસ્તુઓ જેમ કે રસ્તાઓ, પુલ, ઝાડ, મકાનો પણ પૃથ્વીના ભ્રમણ સાથે ગતિમાં છે। માણસના શરીરમાં ભ્રમણ કરતું લોહી, ફેફસામાંથી બહાર આવતી અને અંદર જતી હવા, નદીમાં વહેતું પાણી, સમુદ્રમાં મોજા વગેરે ગતિના ઉદાહરણ છે। પૃથ્વી સૂર્યની આસપાસ, સૂર્ય આકાશગંગામાં અને આકાશગંગા અન્ય ગેલેક્સીઓની સાપેક્ષે ગતિમાં છે। કેટલીક ગતિઓ અદ્રશ્ય હોય છે। દાખલા તરીકે વાયુના અણુઓની ગતિ, હવાની ગતિ, ધ્વનિના તરંગોની ગતિ। આવી ગતિઓનો પરોક્ષ રીતે ખ્યાલ આવે છે। આમ વિશ્વની દરેક વસ્તુઓ ગતિમાન છે। આ પૈકી કોઈ સીધી રેખા પર ગતિ કરે છે તો કોઈ વર્તુળાકાર માર્ગ પર અથવા વક્રાકાર માર્ગે ગતિ કરે છે તો કોઈ દોલિત ગતિ કરે છે। પ્રસ્તુત પ્રકરણમાં આપણે સરળ એવી સુરેખ ગતિનો અભ્યાસ કરીશું। આ પ્રકારની ગતિના વર્ણન માટે અંતર, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ જેવી ભૌતિક રાશિઓનો ખ્યાલ મેળવીશું। 1.2 ગતિનો ખ્યાલ કોન્સેપ્ટ ઓફ મોશન। કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? જો સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું હોય તો પદાર્થ ગતિમાં છે અને સ્થાન બદલાતું ના હોય તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય। આપણે તેની સ્પષ્ટતા કરીએ। ધારો કે તમે સ્કૂલ બેગ સાથે સ્કૂલ બસમાં બેઠા છો અને બસ સ્કૂલ તરફ જઈ રહી છે। તમે તમારી સ્કૂલ બેગ સામે જુઓ તો તે તમને સ્થિર લાગે છે। જ્યારે બસની બારીમાંથી બહાર નજર કરશો તો રસ્તા પરના ઝાડ, મકાનો અને વીજળીના થાંભલા ગતિમાં દેખાશે। જો તમારો મિત્ર રસ્તા પરથી તમારી બેગ અને તમને જુએ તો તેને બેગ તથા તમે બંને ગતિમાં જણાય છે। જ્યારે રસ્તા પરના ઝાડ, મકાનો વગેરે સ્થિર જણાશે। આમ હવે સ્પષ્ટ થઈ ગયું હશે કે પદાર્થ સ્થિર કે ગતિમાં છે તેનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર પણ રહેલો છે। ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે। પ્રવૃત્તિ 1 તમે પ્લેટફોર્મ પર સ્થિર રહેલી ટ્રેનમાં બેઠા હોવ અને તે ટ્રેન ગતિમાં છે તેવો અનુભવ થયેલો છે? તમારા અનુભવોની ચર્ચા તમારા મિત્રો સાથે કરો। 1.3 સ્થાન, અંતર અને સ્થાનાંતર પોઝિશન, ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ। પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે પદાર્થનું સ્થાન નક્કી કરવું જરૂરી છે। પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ તેને સંદર્ભ બિંદુ કહે છે। આપણી અનુકૂળતા મુજબ સંદર્ભ બિંદુ લઈ શકાય। કોઈ આપણને પૂછે કે ગાંધીનગર ક્યાં આવેલું છે? આ પ્રશ્નના ઘણા બધા જવાબ હોઈ શકે। ઉદાહરણ તરીકે ગાંધીનગર અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે અથવા વડોદરાથી ગાંધીનગર 130 કિલોમીટરના અંતરે છે। પહેલા જવાબમાં અમદાવાદ અને બીજા જવાબમાં વડોદરા સંદર્ભ સ્થાન છે। આમ પદાર્થનું સ્થાન જાણવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો જરૂરી છે। અંતર આપેલા સમયગાળામાં ગતિ કરતા કોઈ પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને
પદાર્થ દ્વારા કપાયેલ અંતર અથવા પથ લંબાઈ કહે છે. સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. જો t1 સમયે પદાર્થ x1 સ્થાન પર અને t2 સમયે x2 સ્થાન પર હોય તો ડેલ્ટા t t2 t1 સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર નીચે મુજબ જાણી શકાય. સ્થાનાંતર s અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન x2 x1. સમીકરણ 1.3.1 સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય છે. ચાલો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક કાર x અક્ષની દિશામાં ગતિ કરે છે. આકૃતિ 1.1 માં દર્શાવ્યા મુજબ કાર t1 સમયે સ્થાન A પર, t2 સમયે સ્થાન B પર જઈ t3 સમયે સ્થળ C પર આવે છે. અહીં O એ સંદર્ભ બિંદુ છે. હવે ડેલ્ટા t t3 t1 જેટલા સમયગાળામાં પથ લંબાઈ અથવા A થી B સુધીના ગતિપથની લંબાઈ પ્લસ કાપેલ કુલ અંતર B થી C સુધીના ગતિપથની લંબાઈ AB plus BC in bracket 70 minus 20 bracket over plus in bracket 70 minus 40 bracket over 80 કિલોમીટર. કારનું સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન in bracket બિંદુ C નું સ્થાન bracket over minus in bracket બિંદુ A નું સ્થાન bracket over 40 minus 20 20 કિલોમીટર. અહીં કારનું આ સ્થાનાંતર 20 કિલોમીટર થયું તેમ કહેવાય, પરંતુ કારનું આ સ્થાનાંતર કઈ દિશામાં છે તે પણ અગત્યનું છે. દિશાના સ્પષ્ટીકરણ વગર ફક્ત સ્થાનાંતરના મૂલ્યનો કોઈ જ અર્થ નથી. સ્થાનાંતરને દર્શાવવા મૂલ્ય ઉપરાંત દિશાની પણ આવશ્યકતા છે. ઉદાહરણમાં કાર ધન x દિશામાં 20 કિલોમીટર જેટલું સ્થાનાંતર કરે છે. જો કાર A, B, C, A માર્ગે ગતિ કરી બિંદુ A પર આવી જાય તો કુલ અંતર AB plus BC plus CA 50 plus 30 plus 20 100 કિલોમીટર. સ્થાનાંતર અંતિમ સ્થાન A minus પ્રારંભિક સ્થાન A 20 minus 20 0. આ કિસ્સામાં અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ હોવાથી સ્થાનાંતર શૂન્ય થશે. હવે જો કાર A, B, C, A, O માર્ગે ગતિ કરીને બિંદુ O પર પહોંચશે તો કાપેલ કુલ અંતર 120 કિલોમીટર થશે અને સ્થાનાંતર O નું સ્થાન માઇનસ A નું સ્થાન O minus 20 minus 20 કિલોમીટર. અહીં સ્થાનાંતર A થી O તરફની દિશા એટલે કે ઋણ x અક્ષની દિશામાં 20 કિલોમીટર જેટલું છે તેમ કહેવાય. ઉપરયુક્ત ત્રણેય કિસ્સાઓ પરથી સ્પષ્ટ છે કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. પદાર્થે કાપેલું અંતર તેના ગતિપથની કુલ લંબાઈ દર્શાવે છે, જ્યારે સ્થાનાંતર એ પદાર્થની ગતિની અંતિમ પરિણામી અસર જ દર્શાવે છે. પદાર્થ કયા ગતિપથ પર થઈને સ્થાનાંતર કરે છે તે અંગેની માહિતી સ્થાનાંતર પરથી મળતી નથી. સ્થાનાંતરને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. આવી ભૌતિક રાશિને સદિશ રાશિ કહે છે. ગતિપથની કુલ લંબાઈ દર્શાવવા માટે દિશાની જરૂર નથી, ફક્ત તેનું મૂલ્ય અગત્યનું છે. આવી ભૌતિક રાશિને અદિશ રાશિ કહે છે. અંતર અને સ્થાનાંતર બંને માટે SI એકમ મીટર છે.
વ્યવહારમાં નાના મોટા એકમો જેવા કે સેન્ટીમીટર અને કિલોમીટર પણ વપરાય છે. ભૌતિક વિજ્ઞાનના અભ્યાસમાં રાશિઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક અદિશ રાશિ, બે સદિશ રાશિ. અદિશ રાશિ સ્કેલર ક્વોન્ટિટી. જે રાશિને વર્ણવવા કે દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ આવશ્યકતા હોય તેવી રાશિને અદિશ રાશિ કહેવામાં આવે છે. જેમ કે દળ, કદ, ઘનતા, તાપમાન, અંતર, સમય, ઝડપ, કાર્ય વગેરે. સદિશ રાશિ વેક્ટર ક્વોન્ટિટી. જે રાશિને વર્ણવવા કે દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ આવશ્યકતા હોય તેવી રાશિને અદિશ રાશિ કહે છે. જેમ કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, બળ વગેરે. અદિશ અને સદિશ રાશિઓ વિશેનો વિશેષ અભ્યાસ આપણે ધોરણ 11માં કરીશું. ઉદાહરણ 1. એક વર્તુળાકાર પથનો પરિઘ 314 મીટર છે. AB તેનો વ્યાસ છે. એક સાયકલ સવાર આ પથના ઉત્તર તરફના સ્થાન A થી દક્ષિણ તરફના સ્થાન B સુધી વર્તુળાકાર પથ પર સાયકલ ચલાવે છે. તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? તેણે કરેલ સ્થાનાંતર શોધો. pi = 3.14. ઉકેલ. સાયકલ સવારે કાપેલ કુલ અંતર = 1/2 વર્તુળનો પરિઘ = 1/2 × 314 = 157 મીટર. અહીં વર્તુળાકાર પથનો પરિઘ 2πr = 314. 4r = 314/2 × 3.14 = 50 મીટર. સાયકલ સવારે કરેલ સ્થાનાંતર S = AB = 2r = 2 × 50 = 100 મીટર. ઉત્તરથી દક્ષિણ તરફ. વિચારો. જો સાયકલ સવાર વર્તુળાકાર પથ પર સાયકલ ચલાવીને ફરી પાછું મૂળ સ્થાન A પર આવે તો તેણે કાપેલ અંતર અને સ્થાનાંતર કેટલું હશે? જવાબ. અંતર = 314 મીટર. સ્થાનાંતર = 0 મીટર. ઉદાહરણ 2. કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં 50 મીટર જેટલું ચાલે છે ત્યાંથી તે 30 મીટર જેટલું અંતર પશ્ચિમ દિશામાં કાપે છે. આ વ્યક્તિએ કાપેલું કુલ અંતર અને તેણે કરેલ સ્થાનાંતર શોધો. ઉકેલ. વ્યક્તિનું ગતિપથ આકૃતિ 1.3માં દર્શાવ્યું છે. વ્યક્તિએ કાપેલ કુલ અંતર = OA + AB + BC = 50 + 30 + 50 = 130 મીટર. વ્યક્તિએ કરેલું સ્થાનાંતર = અંતિમ સ્થાન - પ્રારંભિક સ્થાન = બિંદુ C નું સ્થાન - બિંદુ O નું સ્થાન = 30 - 0 = 30 મીટર. અહીં વ્યક્તિના સ્થાનાંતરની દિશા O થી C તરફની દિશા એટલે પશ્ચિમ દિશા છે. 1.4 નિયમિત અને અનિયમિત ગતિ. યુનિફોર્મ એન્ડ નોન યુનિફોર્મ મોશન. ધારો કે તમારી કાર અમદાવાદથી મુંબઈના ધોરીમાર્ગ પર પૂર ઝડપે જઈ રહી છે. કાર પહેલા કલાકમાં 70 કિલોમીટર, બીજા કલાકમાં 70 કિલોમીટર, ત્રીજા કલાકમાં 70 કિલોમીટર અને ચોથા કલાકમાં પણ 70 કિલોમીટર જેટલું અંતર કાપે છે. અહીં કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે. આથી કાર નિયમિત ગતિ સાથે આગળ વધે છે તેમ કહેવાય. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ધારો કે બીજી કોઈ કાર શહેરના રસ્તા પર ગતિ કરી રહી છે.
રસ્તા પર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી પડશે. રસ્તો ખુલ્લો હશે તો કાર ઝડપથી આગળ વધશે અને ટ્રાફિક સિગ્નલ આગળ તે થોભી જશે. આમ કાર સમયના એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપી શકતી ન હોય તો તે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. સામાન્ય રીતે વ્યવહારમાં મોટાભાગના ગતિમાન વાહનો અનિયમિત ગતિ જ કરતા હોય છે. પ્રવૃત્તિ 2. એક ગતિમાન કાર માટે દર 15 થી 15 મિનિટના ગાળામાં લીધેલ ઓડોમીટરનું વાંચન ટેબલ 1.1 માં દર્શાવેલ છે. અહીં કાર કયા સમયગાળા દરમિયાન નિયમિત ગતિ કરે છે અને કયા સમયગાળા દરમિયાન અનિયમિત ગતિ કરે છે તેની તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. ટેબલ 1.1 1.5 ઝડપ, સરેરાશ ઝડપ અને નિયમિત ઝડપ, સ્પીડ, એવરેજ સ્પીડ એન્ડ યુનિફોર્મ સ્પીડ. રોજિંદા જીવનમાં આપણને ઘણી વખત ગતિમાન વાહનો પૈકી કયું વાહન વધારે ગતિથી આગળ વધે છે અને કયું વાહન ધીમી ગતિથી આગળ વધે છે તે જાણવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. ધારો કે એક ટ્રેન અમદાવાદથી વડોદરા પહોંચતા 2 કલાક લે છે અને બીજી ટ્રેન અમદાવાદથી મુંબઈ પહોંચતા 8 કલાક લે છે. આ બંને ટ્રેનો પૈકી કઈ ટ્રેનની ગતિની ત્વરા વધારે છે? આવા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે પદાર્થે કાપેલ નામની રાશિને વ્યાખ્યાયિત કરવા માટે લાગતો સમય V=S/T. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગતિમાન પદાર્થે કાપેલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને ઝડપ કહે છે. ઝડપ એ અદિશ રાશિ છે એટલે કે તેના વર્ણનમાં પદાર્થની ગતિની દિશાની ચિંતા કરવામાં આવતી નથી. તેનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ (−1) છે. તેને સંજ્ઞા સ્વરૂપે મીટર પ્રતિ સેકન્ડ કે મીટર સેકન્ડ (−1) સ્વરૂપે દર્શાવાય. ઝડપ માટે કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પ્રતિ મિનિટ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વગેરે જેવા એકમોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વ્યવહારમાં મોટાભાગના ગતિમાન વાહનો અનિયમિત ગતિ કરતા હોય જુદા જુદા સમયગાળામાં પદાર્થની ઝડપમાં વધઘટ થતી રહેતી હોય છે. આવા સંજોગોમાં અનિયમિત ગતિ કરતા પદાર્થની ગતિની ત્વરા જાણવા માટે સરેરાશ ઝડપ નામની રાશિની મદદ લેવામાં આવે છે. સરેરાશ ઝડપને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સરેરાશ ઝડપ એવરેજ સ્પીડ પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. સરેરાશ ઝડપ પદાર્થે કાપેલ કુલ અંતર અપોન આ અંતર કાપવા માટે લાગતો કુલ સમય. સરેરાશ ઝડપ અદિશ રાશિ છે. ઝડપ અને સરેરાશ ઝડપના એકમો સરખા છે. યાદ રાખો કે જ્યારે બે વાહનોની સરેરાશ ઝડપની સરખામણી કરવાની હોય ત્યારે બંને વાહનોની સરેરાશ ઝડપ એક સરખા એકમોમાં જ શોધવી જોઈએ. યાદ રાખો કે સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપોની સરેરાશ નથી. સરેરાશ ઝડપ એ હકીકતમાં સમયના એક સરખા ગાળામાં મેળવેલ પદાર્થની ઝડપના મૂલ્યોની સરેરાશ છે. ઉદાહરણ તરીકે એક મોટરસાયકલની પહેલી 10 મિનિટમાં ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક, બીજી 10 મિનિટમાં 50 કિલોમીટર પ્રતિ કલાક અને ત્યારબાદની 10 મિનિટમાં ઝડપ
30 કિલોમીટર પ્રતિ કલાક છે. આ મોટરસાયકલની 30 મિનિટના સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ = 40 કિલોમીટર બાય અવર પ્લસ 50 કિલોમીટર બાય અવર પ્લસ 30 કિલોમીટર બાય અવર અપોન 3 = 40 કિલોમીટર બાય અવર થશે. જુદી જુદી પરિસ્થિતિમાં સરેરાશ ઝડપ કેવી રીતે શોધી શકાય તે માટે નીચેના કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ 3. સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ પહેલી 4 સેકન્ડમાં 25 મીટર જેટલું અંતર કાપે છે. ત્યારબાદની 6 સેકન્ડમાં 50 મીટર જેટલું અંતર કાપે છે. આ પદાર્થની સરેરાશ ઝડપ કેટલી? ઉકેલ. પદાર્થે કાપેલું કુલ અંતર = 25 મીટર પ્લસ 50 મીટર = 75 મીટર. કુલ સમયગાળો = 4 સેકન્ડ પ્લસ 6 સેકન્ડ = 10 સેકન્ડ. પદાર્થની સરેરાશ ઝડપ = પદાર્થે કાપેલ કુલ અંતર અપોન કુલ સમયગાળો. For V average = 75 meter upon 10 second = 7.5 meter by second. ઉદાહરણ 4. એક મોટર કાર સુરેખ દોરી માર્ગ પર શરૂઆતનું 30 કિલોમીટર અંતર 60 કિલોમીટર પ્રતિ કલાક અને પછીનું 30 કિલોમીટર અંતર 90 કિલોમીટર પ્રતિ કલાકની નિયમિત ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ શોધો. મોટર કારને શરૂઆતનું 30 કિલોમીટર કાપતા લાગતો સમય T1 = S1 upon V1 = 30 કિલોમીટર upon 60 કિલોમીટર by hour = 1/2 hour. મોટર કારને બાકીનું 30 કિલોમીટર કાપતા લાગતો સમય T2 = S2 upon V2 = 30 કિલોમીટર upon 90 કિલોમીટર by hour = 1/3 hour. For મોટરની સરેરાશ ઝડપ V average = મોટર કારે કાપેલું કુલ અંતર અપોન કુલ સમય = S1 + S2 upon T1 + T2 = 30 કિલોમીટર + 30 કિલોમીટર upon 1/2 hour + 1/3 hour = 60 કિલોમીટર upon 5/6 hour = 72 કિલોમીટર by hour. નોંધ. આ કિસ્સામાં સરેરાશ ઝડપ ઝડપોની સરેરાશ એટલે કે 60 + 90/2 = 75 કિલોમીટર by hour નથી. નિયમિત ઝડપ યુનિફોર્મ સ્પીડ. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો આવા પ્રત્યેક સમયગાળામાં મેળવેલ સરેરાશ ઝડપ અચળ રહે છે. આથી પદાર્થ અચળ અથવા નિયમિત ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ હોય છે. પ્રવૃત્તિ 3. વરસાદની મોસમમાં તમે વીજળીના ઝબકારા જોયા હશે અને તેના ગગનભેદી અવાજો પણ સાંભળ્યા હશે. શું તમને વીજળીના ઝબકારા અને અવાજ એક જ સમયે અનુભવો છો? શું ઝબકારા પહેલા દેખાય છે અને થોડા સમય પછી અવાજ સંભળાય છે? તમારા અનુભવની ચર્ચા તમારા મિત્રો સાથે કરો. જો વીજળીના ઝબકારા અને અવાજ જુદા જુદા સમયે અનુભવાતા હોય તો ડિજિટલ ઘડિયાળની મદદથી તેમની વચ્ચેનો સમયગાળો નોંધો. આ સમયગાળા પરથી વીજળીના ઝબકારાનું પૃથ્વીની સપાટીથી સ્થાન નક્કી કરો. અવાજની ઝડપ = 340 મીટર બાય સેકન્ડ લો. 1.6 વેગ, સરેરાશ વેગ અને નિયમિત વેગ. વેલોસિટી, એવરેજ વેલોસિટી એન્ડ યુનિફોર્મ વેલોસિટી. વેગ, વેલોસિટી. ઝડપ અદિશ રાશિ હોવાથી તેમાં ગતિમાન પદાર્થની ગતિની દિશાને ધ્યાનમાં લેવાતી નથી, પરંતુ
પ્રારંભિક સ્થાનથી ગતિમાન પદાર્થ કઈ દિશામાં અને કેટલી ત્વરાથી અંતિમ સ્થાને પહોંચે છે તેનો અભ્યાસ કરવા માટે વેગ નામની રાશિને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ગતિમાન પદાર્થથી એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર અપોન સમય. ફોર v ઇઝ ઇક્વલ ટુ s અપોન t. વેગ સદિશ રાશિ છે. તે સ્થાનાંતરની દિશામાં હોય છે. તેનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. વ્યવહારુ ઉપયોગ માટે તેનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાક પણ વપરાય છે. અનિયમિત ગતિ કરતા પદાર્થના વેગના મૂલ્યમાં વધઘટ થતી રહે છે. આવા સંજોગોમાં પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માટે સરેરાશ વેગ નામની રાશિની મદદ લેવામાં આવે છે. સરેરાશ વેગ એવરેજ વેલોસિટી ગતિમાન પદાર્થે કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને તેનો સરેરાશ વેગ કહે છે. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ પદાર્થે કરેલ સ્થાનાંતર અપોન તે માટેનો સમયગાળો. જો t1 સમયે પદાર્થ x1 સ્થાન પર અને t2 સમયે તે x2 સ્થાન પર હોય તો સ્થાનાંતર ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x1 અને સમયગાળો ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ t2 માઇનસ t1 થશે. સરેરાશ વેગ v એવરેજ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x અપોન ડેલ્ટા t. સરેરાશ વેગને v એવરેજ ઇન બ્રેકેટ v અથવા બાર v દર્શાવવામાં આવે છે. પદાર્થના સરેરાશ વેગનું મૂલ્ય ફક્ત તેણે કરેલ સ્થાનાંતર પર જ આધાર રાખે છે. પદાર્થ કયા માર્ગે ગતિ કરીને અંતિમ સ્થાને પહોંચ્યો તે ધ્યાનમાં લેવાતું નથી. નિયમિત વેગ યુનિફોર્મ વેલોસિટી જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ અચળ વેગથી અથવા નિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ કોઈ એક ચોક્કસ દિશામાં નિયમિત ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થનો વેગ અચળ રહે છે. યાદ રાખો કે અચળ વેગી ગતિ માટે નીચેની બે શરતો જળવાવી જોઈએ. 1. પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. 2. પદાર્થના વેગની દિશા બદલાવી જોઈએ નહીં. જો ગતિમાન પદાર્થના વેગનું મૂલ્ય અથવા ગતિની દિશા અથવા બંને બદલાતા હોય તો તેનો વેગ બદલાય છે તેમ કહેવાય. ઉદાહરણ 5. ઉદાહરણ 2 માં દર્શાવેલ ગતિપથ અનુસાર જો વ્યક્તિ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી જતા 100 સેકન્ડનો સમય લે તો આ સમયગાળામાં વ્યક્તિની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. ઉકેલ t ઇઝ ઇક્વલ ટુ 100 સેકન્ડ. t સમયગાળામાં વ્યક્તિએ કાપેલું કુલ અંતર ઇઝ ઇક્વલ ટુ 130 મીટર. વ્યક્તિએ કરેલું સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ 30 મીટર પશ્ચિમ દિશા તરફ. 1. સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ કાપેલ કુલ અંતર અપોન સમયગાળો ઇઝ ઇક્વલ ટુ 130 અપોન 100 ઇઝ ઇક્વલ ટુ 1.3 મીટર બાય સેકન્ડ. 2. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ વ્યક્તિએ કરેલ સ્થાનાંતર અપોન સમયગાળો ઇઝ ઇક્વલ ટુ 30 upon 100 is equal to 0.3 meter by second. વ્યક્તિનો સરેરાશ વેગ is equal to 0.3 meter by second. પ્રારંભિક સ્થાનથી પશ્ચિમ તરફની દિશામાં જો વ્યક્તિ મૂળ સ્થાન પર પરત આવે તો તેનો સરેરાશ વેગ 0 થશે પરંતુ સરેરાશ ઝડપ 0 નહીં થાય. ઉદાહરણ 6. એક ટ્રેન અમદાવાદથી વડોદરા જતા 2 કલાકનો સમય લે છે.
તે જ ટ્રેન વડોદરાથી અમદાવાદ પાછી ફરતા 3 કલાકનો સમય લે છે. અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર 100 કિલોમીટર થાય છે. આ ટ્રેન માટે તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. ઉકેલ: ટ્રેને કાપેલું કુલ અંતર = 100 કિલોમીટર પ્લસ 100 કિલોમીટર = 200 કિલોમીટર. ટ્રેને કરેલ સ્થાનાંતર = 0 મીટર. કુલ સમયગાળો = 2 hours plus 3 hours = 5 hours. ટ્રેનની સરેરાશ ઝડપ = કાપેલ કુલ અંતર અપોન સમયગાળો = 200 કિલોમીટર અપોન 5 hours = 40 કિલોમીટર બાય અવર. ટ્રેનનો સરેરાશ વેગ = ટ્રેને કરેલ સ્થાનાંતર અપોન સમયગાળો = 0 upon 5 hours = 0 મીટર બાય સેકન્ડ. અહીં ટ્રેનનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ હોવાથી ટ્રેને કરેલું સ્થાનાંતર 0 થયું. પરિણામે ટ્રેનનું સરેરાશ વેગનું મૂલ્ય પણ 0. 1.7 પ્રવેગ એક્સિલરેશન. અનિયમિત રીતે ગતિ કરતા પદાર્થનો વેગ સમયની સાથે બદલાતો હોય છે. સમયની સાથે પદાર્થના વેગમાં સતત વધારો થાય અથવા વેગમાં સતત ઘટાડો થાય અથવા વેગમાં સતત વધઘટ થાય અથવા વેગની દિશામાં સતત ફેરફાર થતો હોય. ગતિમાન પદાર્થના વેગમાં સમય સાથે થતા આવા ફેરફારનો અભ્યાસ કરવા માટે પ્રવેગ નામની રાશિને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પ્રવેગ: એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે અથવા ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. પ્રવેગ = વેગમાં થતો ફેરફાર અપોન સમય. જો ગતિમાન પદાર્થનો પ્રારંભિક વેગ u હોય અને t સમયમાં v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે તો આ સમયગાળામાં પદાર્થનો પ્રવેગ નીચે મુજબ મળે. a = અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અપોન સમય = v - u અપોન t. 1. જો u <v એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં વધારો થતો હોય તો પ્રવેગ હંમેશા ધન મળે છે. પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. અહીં પ્રવેગની દિશા એ વેગની દિશામાં જ હોય છે. 2. જો v <u એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ ઋણ મળે છે. આવા કિસ્સામાં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પ્રતિપ્રવેગની દિશા વેગની દિશાની વિરુદ્ધ હોય છે. વેગની જેમ પ્રવેગ પણ સદિશ રાશિ છે. પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. CGS પદ્ધતિમાં તેનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. નિયમિત પ્રવેગી ગતિ યુનિફોર્મલી એક્સિલરેટેડ મોશન. સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે પદાર્થનો પ્રવેગ અચળ છે તેમ કહેવાય. પદાર્થની આવી ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહે છે. ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતું દડો એ નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. જુઓ આકૃતિ 1.5. આકૃતિ 1.5માં પ્રત્યેક સેકન્ડે દડાનું સ્થાન, તેનો વેગ અને તે સમયે તેનો પ્રવેગ દર્શાવેલ છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે પ્રત્યેક 1 સેકન્ડના સમયગાળામાં દડાના વેગમાં થતો વધારો એક સરખો રહેતો હોવાથી દડો નિયમિત અથવા અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. દડાનો પ્રવેગ 9.8 મીટર સેકન્ડ માઇનસ સ્ક્વેર છે એટલે કે દડાના વેગમાં
દર સેકન્ડે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થાય છે. કોઈ પદાર્થના વેગના ફેરફારનો દર અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય છે. દાખલા તરીકે, ટ્રાફિકવાળા રસ્તા પર વાહનનો પ્રવેગ વારંવાર બદલાતો હોય છે. આથી તેની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય. ઉદાહરણ 7. સ્થિર અવસ્થામાંથી એક વાહન સુરેખ પથ પર ગતિ કરીને 10 સેકન્ડમાં 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ વાહનને બ્રેક લગાવતા તે 5 સેકન્ડમાં તેનો વેગ ઘટીને 18 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. બંને કિસ્સામાં વાહનનો પ્રવેગ શોધો. ઉકેલ. પ્રથમ કિસ્સા માટે પ્રારંભિક વેગ u = 0, અંતિમ વેગ v = 36 km/h = 36 × 1000 meter upon 3600 second = 10 meter by second. સમયગાળો t = 10 સેકન્ડ. વાહનનો પ્રવેગ a = v - u upon t = 10 - 0 meter by second upon 10 second = 1 meter by second square. બીજા કિસ્સા માટે પ્રારંભિક વેગ u = 36 km/h = 10 meter by second. અંતિમ વેગ v = 18 km/h = 1800 × 1000 meter upon 3600 second = 5 meter by second. સમયગાળો t = 5 સેકન્ડ. વાહનનો પ્રવેગ a = v - u upon t = 5 - 10 meter by second upon 5 second = -1 meter by second square. અહીં પ્રવેગ ઋણ મળતો હોય વાહન પ્રતિ પ્રવેગિત ગતિ કરે છે. 1.8 ગતિનું આલેખીય નિરૂપણ. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ મોશન. ગતિમાન પદાર્થની સુરેખ ગતિનો અભ્યાસ આલેખની રીતે સરળતાથી થઈ શકે છે. આલેખ જેવા શક્તિશાળી સાધન વડે પદાર્થની ગતિના અલગ અલગ પાસાઓનું નિરૂપણ તેમજ વિશ્લેષણ સરળતાથી કરી શકાય છે. આલેખ કેવી રીતે દોરશો? 1. આકૃતિ 1.6 માં દર્શાવ્યા મુજબ સૌપ્રથમ આલેખ પેપર પર એકબીજાને લંબ એવી બે રેખાઓ OX અને OY દોરો. રેખા OX ને X અક્ષ અને રેખા OY ને Y અક્ષ કહે છે. બંને અક્ષના છેદ બિંદુ O ને ઉગમ બિંદુ કહે છે. 2. X અક્ષ પર સ્વતંત્ર ચલ રાશિ અને Y અક્ષ પર પરતંત્ર ચલ રાશિ દર્શાવો. દાખલા તરીકે, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં વેગ પરતંત્ર ચલ રાશિ છે જે y અક્ષ પર લેવામાં આવે છે અને સમય સ્વતંત્ર ચલ રાશિ છે જે x અક્ષ પર લેવાય છે. 3. x અને y અક્ષ પર યોગ્ય પ્રમાણમાપ સાથે આ બંને રાશિઓના મૂલ્યો દર્શાવો. સામાન્ય રીતે ઉદ્ગમ બિંદુ પર બંને અક્ષ પરની રાશિઓના મૂલ્ય 0 લેવામાં આવે છે. 4. સ્વતંત્ર ચલ રાશિ x ને અનુરૂપ પરતંત્ર ચલ રાશિના મૂલ્ય y થી રચાતી પ્રત્યેક ક્રમયુક્ત જોડ x y ને આલેખ પેપર પર બિંદુઓ વડે દર્શાવો. 5. આ બધા બિંદુઓને જોડતો વક્ર દોરો. આ રીતે મળતા આલેખનું સ્વરૂપ માહિતીના પ્રકાર મુજબ સુરેખ અથવા વક્રાકાર હોય છે. અહીં આપણે ગતિમાન પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માટે બે પ્રકારના આલેખો વિશે જાણીશું. 1.
અંતર વિરુદ્ધ સમય. 2. વેગ વિરુદ્ધ સમય. 1. અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને તેના ઉપયોગો. 1. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે. એ. જો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે પદાર્થનું અંતર સમયની સાથે બદલાતું નથી. આથી આલેખનો y-યામ બદલાતો નથી, માત્ર x-યામ બદલાતો હોવાથી અંતર વિરુદ્ધ સમયનો આલેખનો સમય વિરુદ્ધ અક્ષને સમાંતર રેખા મળે છે. આકૃતિ 1.7 માં અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે કે પદાર્થ ઉદ્ગમ બિંદુથી 6 મીટરના અંતરે સ્થિર છે. બી. ગતિમાન પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જુઓ આકૃતિ 1.8. સી. જો ગતિમાન પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સળંગ રેખાને બદલે ચઢાવ ઉતાર વાળો વાંકો ચૂકો મળે તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જુઓ આકૃતિ 1.9. ડી. જો ગતિમાન પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિ 1.10 માં દર્શાવ્યા મુજબ પરવલયાકારનો મળે તો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. 2. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલ સમયગાળા પૈકી પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે, તેમજ જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તે પણ કહી શકાય છે. આકૃતિ 1.11 માં નિયમિત ગતિ કરતી બસ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. આપેલ આલેખ પરથી ધારો કે t = 55 મિનિટ સમયે બસ ક્યાં હશે તે જાણવું હોય તો t = 55 દર્શાવતા બિંદુ A થી સમય અક્ષને લંબ દોરો. આ આલેખને બિંદુ B આગળ છેદશે. હવે બે બિંદુથી અંતર વિરુદ્ધ અક્ષને લંબ દોરો. આ લંબ આલેખને કોઈ બિંદુ C પર છેદશે. બિંદુ C ના યામ 27.5 કિલોમીટર છે. આમ t = 55 મિનિટ સમયે બસ 27.5 કિલોમીટર અંતરે હશે. આ જ રીતે બસ 7.5 કિલોમીટર અંતરે ક્યારે પહોંચી હશે તે આલેખ પરથી શોધો. જવાબ 15 મિનિટ. 3. નિયમિત ગતિ કરતા પદાર્થના અંતર વિરુદ્ધ સમયના આલેખમાં મળતી સુરેખાનો ઢાળ શોધી પદાર્થની ઝડપ જાણી શકાય છે. આકૃતિ 1.11 માં દર્શાવેલ આલેખ પરથી બસની ઝડપ શોધવા માટે આલેખના કોઈ પણ PQ ભાગને ધ્યાન પર લો. બંને બિંદુઓ P અને Q પરથી x અક્ષ અને y અક્ષ પર લંબ દોરો. અહીં RS જેટલા સમયગાળામાં બસ TU જેટલું અંતર કાપે છે. બસની ઝડપ TU/RS in bracket S2 - S1 bracket over kilometer upon in bracket T2 - T1 bracket over minute delta S upon delta T. આ ગુણોત્તરને અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કહે છે. 4. ઝડપ in bracket 20 - 10 bracket over kilometer upon in bracket 40 - 20 bracket over minute 10 kilometer upon 20 minute 10 kilometer upon 20/60 hour 30 kilometer upon hour. બસની ઝડપ 30 km/h. પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો સુરેખા પર કોઈ પણ જગ્યાએ ઢાળનું મૂલ્ય સમાન મળે. પ્રવૃત્તિ 4. ભારતી અને સોનલ 6 કિલોમીટર દૂર આવેલી શાળાએ પોતપોતાની સાયકલ લઈને નિયમિત ગતિથી જાય છે. ભારતી સવારે 7 વાગ્યે જ્યારે સોનલ 7:10 વાગ્યે
શાળાએ જવા નીકળે છે. બંને એક જ રસ્તા પર થઈને જાય છે. જુદા જુદા સમયે તેમણે કાપેલ અંતર વિશેની માહિતી કોષ્ટક 1.2 માં દર્શાવ્યા મુજબ છે. એક જ આલેખ પેપર પર બંનેની સાયકલની ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો. 2. આલેખ પરથી નક્કી કરો કે સોનલ અને ભારતી બંનેમાંથી કોની ઝડપ વધારે છે. 3. સોનલ અને ભારતી રસ્તા પર કયા સમયે અને ઘરથી કેટલા અંતરે એકબીજાને મળશે. 4. સોનલ અને ભારતી બંનેમાંથી શાળાએ કોણ પહેલા પહોંચશે. 2. વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને ઉપયોગો. 1. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત તે જાણી શકાય છે. નિયમિત ગતિ કરતા પદાર્થનો આલેખ સમય વિરુદ્ધ અક્ષ x અક્ષને સમાંતર સુરેખા મળે છે. આ શૂન્ય પ્રવેગનો કિસ્સો છે. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષને સમાંતર સુરેખાને બદલે આકૃતિ 1.13 a b c માં દર્શાવ્યા મુજબનો કે અન્ય કોઈ પણ સ્વરૂપનો મળે તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. 2. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણી શકાય છે. આ આલેખના ઢાળનું મૂલ્ય પ્રવેગ દર્શાવે છે. અહીં આલેખ 1.13 માં દર્શાવે છે કે a. પદાર્થના વેગમાં સતત વધારો થાય છે એટલે કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. b. પદાર્થના વેગમાં ઘટાડો થાય છે એટલે કે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. c. પદાર્થના વેગના મૂલ્યમાં વધઘટ થાય છે માટે પદાર્થનો પ્રવેગ અનિયમિત છે તેમ કહેવાય. 3. ગતિમાન પદાર્થના વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અમુક સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર શોધી શકાય છે. કોઈપણ સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલ અંતર એ સમયગાળામાં વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચેના ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. આ બાબત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 8. સુરેખ પથ પર ગતિ કરતા કોઈ એક વાહનનો વેગમાં આકૃતિ 1.14 માં બતાવ્યા મુજબ ફેરફાર થાય છે. ગતિમાન વાહનનો પ્રારંભિક પ્રવેગ, અંતિમ પ્રતિપ્રવેગ તેમજ તેણે કાપેલ કુલ અંતર શોધો. સૌપ્રથમ પ્રારંભિક પ્રવેગ શોધતા u = 0 મીટર બાય સેકન્ડ, v = 10 મીટર બાય સેકન્ડ, t = 2 સેકન્ડ. 4. a = v - u upon t = 10 - 0 upon 2 = 5 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. અંતિમ પ્રતિપ્રવેગ શોધતા u = 10 મીટર બાય સેકન્ડ, v = 0 મીટર બાય સેકન્ડ, t = 2 સેકન્ડ. 4. a = v - u upon t = 0 - 10 upon 2 = 5 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. વાહને કાપેલ કુલ અંતર સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ ટ્રાયેંગલ AEO નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ABDE નું ક્ષેત્રફળ પ્લસ ટ્રાયેંગલ BDC નું ક્ષેત્રફળ in bracket 1/2 into OE into AE bracket over plus in bracket AE into AB bracket over plus in bracket 1/2 into DC into BD bracket over in bracket 1/2 into 2 into 10 bracket over plus in bracket 10 into 6 bracket over plus in bracket 1/2 into 2 into 10 bracket over 10 plus 60 plus 10 80 meter. ઉદાહરણ 9. બે ગતિમાન કાર A અને B માટે
અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. એ. કાર A અને કાર B નું પ્રારંભિક સ્થાન જણાવો. બી. બંને કાર કયા સમયે અને ઉગમ બિંદુથી કયા અંતરે એકબીજાને મળશે? સી. કાર A અને B ની ઝડપ શોધો. ઉકેલ. એ. કાર A નું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ O છે અને કાર B ઉગમ બિંદુ O થી 500 મીટરના અંતરે છે. બી. બંને કાર માટેના આલેખો એકબીજાને બિંદુ C આગળ છેદે છે. બિંદુ C ના યામ 40 સેકન્ડ 600 મીટર છે, એટલે કે બંને કાર એકબીજાને 40 સેકન્ડના સમયે ઉગમ બિંદુથી 600 મીટરના અંતરે મળશે. સી. કાર A ની ઝડપ VA અંતર અપોન સમય 600 0 upon 40 0 15 મીટર બાય સેકન્ડ. કાર B ની ઝડપ VB અંતર અપોન સમય 600 500 upon 40 0 2.5 મીટર બાય સેકન્ડ. 9. નિયમિત રેખીય પ્રવેગી ગતિના સમીકરણો. બેઝિક રીત. Equations of uniformly accelerated motion. Algebraic method. ધારો કે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગ a થી ગતિ કરે છે. t0 સમયે તેનો પ્રારંભિક વેગ u અને t સમયે અંતિમ વેગ v છે. પ્રવેગની વ્યાખ્યા અનુસાર a v u upon t for at v u. આથી v u plus at. હવે પદાર્થે કાપેલું અંતર સરેરાશ વેગ into સમય s u plus v upon 2 into t. સમીકરણ 1.9.1 પરથી v નું મૂલ્ય મૂકતા 1 upon 2 in bracket u plus at bracket over into t is equal to 1 upon 2 in bracket 2u plus at bracket over into t. S is equal to ut plus 1 upon 2 into at square. સમીકરણ 1.9.1 માં બંને બાજુનો વર્ગ લેતા v square is equal to in bracket u plus at bracket over square. v square is equal to u square plus 2uat plus a square into t square. v square is equal to u square plus 2a in bracket ut plus 1 upon 2 a into t square bracket over. v square is equal to u square plus 2as. સમીકરણ 1.9.2 પરથી અથવા v square minus u square is equal to 2as. સમીકરણ 1.9.1, 1.9.2 અને 1.9.3 ને ગતિના સમીકરણો કહે છે. યાદ રાખો, પદાર્થને પ્રતિ પ્રવેગ હોય તો ઉપરયુક્ત સમીકરણમાં એનું મૂલ્ય ઋણ મૂકી ગણતરીઓ કરવી. ઉદાહરણ 10. એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. ટ્રેન નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. 1. ટ્રેનનો પ્રવેગ ગણો. 2. આ 5 મિનિટમાં ટ્રેને કાપેલું અંતર ગણો. ઉકેલ. v is equal to 72 kilometer upon hour is equal to in bracket 72 into 1000 bracket over meter upon in bracket 3600 bracket over second is equal to 20 meter by second. T is equal to 5 minutes is equal to 5 into 60 is equal to 300 second. 1. ટ્રેનનો પ્રવેગ a is equal to v minus u upon t is equal to 20 minus 0 meter by second upon 300 second is equal to 1 upon 15 meter upon second square. 2.
ટ્રેને કાપેલ અંતર s is equal to ut plus 1 upon 2 at square is equal to in bracket 0 into 300 bracket over plus 1 upon 2 into 1 upon 15 into in bracket 300 bracket over square is equal to 3000 meter is equal to 3 kilometer. अथवा s is equal to v square minus u square upon 2a is equal to in bracket 20 bracket over square minus in bracket 0 bracket over square upon 2 into 1 upon 15 is equal to 400 into 15 upon 2 is equal to 3000 meter is equal to 3 kilometer. ઉદાહરણ 11 સુરેખ પથ પર દોડતી મોટર કારને બ્રેક લગાવતા 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રતિ પ્રવેગ ઉદ્ભવે છે. બ્રેક લગાવ્યા બાદ ગાડી 3 સેકન્ડ પછી થોભે છે. બ્રેક લગાવ્યા બાદ ગાડીએ કાપેલ અંતર શોધો. ઉકેલ a is equal to minus 4 meter by second square. T is equal to 3 second. V is equal to 0 meter by second. U is equal to question mark. S is equal to question mark. V is equal to U plus AT. U is equal to V minus AT is equal to 0 minus in bracket minus 4 meter by second square bracket over into in bracket 3 second bracket over. આમ બ્રેક લગાવવામાં આવી તે વખતે મોટર કાર 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડી રહી હતી. બ્રેક લગાવ્યા બાદ ગાડીએ કાપેલ અંતર s is equal to ut plus 1 upon 2 at square is equal to in bracket 12 into 3 bracket over plus 1 upon 2 in bracket minus 4 bracket over into in bracket 3 bracket over square is equal to 36 minus 18. S is equal to 18 meter. આમ બ્રેક લગાવ્યા બાદ મોટર કાર 18 મીટર જેટલું અંતર કાપ્યા બાદ થોભશે. ગતિમાન વાહનો વચ્ચે અમુક અંતર રાખીને શા માટે બ્રેક મારવી જોઈએ તે હવે તમને સમજાયું ને. ઉદાહરણ 12 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સુરેખ માર્ગ પર જતો એક સ્કૂટર સવાર પોતાના રસ્તામાં 35 મીટર દૂર એક અવરોધ જુએ છે. તે એવી બ્રેક લગાવે છે કે જેથી સ્કૂટરનો પ્રતિપ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. શું અહીં અકસ્માત નિવારી શકાય તેમ છે? ઉકેલ U is equal to 36 km by hour is equal to 36 into 1000 meter upon 3600 second is equal to 10 meter by second. ધારો કે બ્રેક લગાવ્યા બાદ સ્કૂટર s જેટલું અંતર કાપ્યા બાદ ઊભું રહે છે. આથી સ્કૂટરનો અંતિમ વેગ 0 થશે. For V is equal to 0, A is equal to minus 2 meter by second square, S is equal to question mark. 2as is equal to v square minus u square. For s is equal to v square minus u square upon 2a is equal to 0 minus in bracket 10 bracket over square upon 2 in bracket minus 2 bracket over is equal to 0 minus 100 upon minus 4 is equal to 25 meter. અહીં અવરોધ 35 મીટર દૂર છે, જ્યારે સ્કૂટર બ્રેક લગાવ્યા બાદ 25 મીટર અંતર કાપીને ઊભું રહી જતું હોવાથી અકસ્માત નિવારી શકાય છે. 1.10 નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોની આલેખની રીતે તારવણી. ધારો કે કોઈ પદાર્થ a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. t is equal to 0 સમયે તેનો વેગ u અને t is equal to t સમયે તેનો વેગ વધીને v થાય છે. આ ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિ 1.17 માં દર્શાવ્યો છે. પ્રવેગ a is equal to v minus u upon t. For at is equal to v minus u.
અથવા v u પ્લસ at. હવે t સમયમાં પદાર્થે કાપેલ અંતર s. આ સમયગાળામાં s વિરુદ્ધ સમયના આલેખ નીચેના ઘેરાતા પ્રદેશ જેટલું હોય છે. ક્ષેત્રફળ લંબચોરસ ACDO નું ક્ષેત્રફળ પ્લસ ટ્રાયેંગલ ACB નું ક્ષેત્રફળ in bracket OA into OD bracket over plus in bracket 1/2 into AC into BC bracket over UT plus 1/2 in bracket T bracket over in bracket V minus U bracket over. For S UT plus 1/2 AT square. સમીકરણ 1.10.1 પરથી હવે અંતર સરેરાશ વેગ ઇન્ટુ સમય, પરંતુ સરેરાશ વેગ v plus u upon 2 અને સમીકરણ 1.10.2 પરથી t v minus u upon a. For સમીકરણ 1.10.4 પરથી અંતર s in bracket v plus u upon 2 bracket over in bracket v minus u upon a bracket over v square minus u square upon 2a અથવા 2as v square minus u square. સમીકરણ 1.10.2, 1.10.3 અને 1.10.4 એ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે. મિત્રો, જો પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત સબસ્ક્રાઇબ કરો. દરેક વિડીયોને અવશ્ય લાઈક કરો. આ પછીના નવા મુદ્દા પર જવા માટે નીચેના થંબનેલ પર ક્લિક કરો.